નમસ્કાર મિત્રો, સ્વાગત છે વધુ એક વખત તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. આજના વિડીયોમાં પણ આપણે વાત કરશું વધુ એક મેઇન બોર્ડ આઈપીઓ વિશે. અને આપ જાણો જ છો કે મેઇન બોર્ડ ઉપર આવી રહ્યા છે એક બાદ એક તમામ આઈપીઓ, અને આપણે તમામ આઈપીઓની તમને વિગતવાર સમયસર માહિતી આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. તો આજે આપણે વાત કરશું મમતા મશીનરી લિમિટેડના આઈપીઓ વિશે. પણ તે પહેલાં તમામ મિત્રો માટે એક શુભ સમાચાર કે મેઇન બોર્ડ ઉપર આગામી સમયમાં આવી રહ્યા છે 5થી વધુ આઈપીઓ, જેમાં છે સનાતન ટેક્સટાઇલ્સ, ડેમ કેપિટલ એડવાઇઝર્સ, ટ્રાન્સેલ લાઇટિંગ, કોનકોર્ડ એન્ડવાયરો સિસ્ટમ, યુનિબેક એરોસ્પેસ અને વેન્ટિવ હોસ્પિટાલિટી. તો તમામ આઈપીઓ વિશે આપણે વિગતવાર વિશ્લેષણ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરજો. ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. કંપનીનું નામ છે મમતા મશીનરી લિમિટેડ. આઈપીઓ શરૂ થાય છે 19 ડિસેમ્બરના રોજ અને પૂર્ણ થશે 23 ડિસેમ્બરના રોજ. આઈપીઓની કુલ સાઇઝ છે ફક્ત 179 કરોડ, જે સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે. શેરની ફેસ વેલ્યુ છે ₹10 પ્રતિ શેર અને ભાવ છે 230 થી 243 રૂપિયા પ્રતિ શેર. લોટ સાઇઝ છે 61 શેરની અને કર્મચારીઓ માટે ₹12 પ્રતિ શેર ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. એક નાની અરજીની રકમ થશે ₹14,823. ત્યારબાદ વાત કરીએ સ્મોલ એચએનઆઈની. સ્મોલ એચએનઆઈ અરજીની રકમ થશે ₹2,07,552, જેમાં 854 શેરની અરજી કરવાની રહેશે. અને બિગ એચએનઆઈ કોટામાં અરજી કરવા માટે 4,139 શેરની અરજી કરવી ફરજિયાત છે. જેની રકમ થાય ₹10,07,964. રિટેલર કોટા માટે 42,157 અરજીઓ અનામત રાખવામાં આવેલ છે. સ્મોલ એચએનઆઈ કોટા માટે 430 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે અને બિગ એચએનઆઈ કોટા માટે 860 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. હવે આગળ વાત કરીએ કંપની વિશે માહિતીની. તો એપ્રિલ 1979માં સ્થપાયેલી મમતા મશીનરી લિમિટેડ એ પ્લાસ્ટિકની થેલીઓ, પાઉચ પેકેજિંગ અને અન્ય મશીનને લગતા ઉપકરણો બનાવવા માટે મશીનોનું ઉત્પાદન અને નિકાસ કરે છે. કંપની પેકેજિંગ ઉદ્યોગો માટે ઉત્પાદન ઉકેલો પ્રદાન કરે છે, જેમાં કંપની એફએમસીજી પ્રોડક્ટ્સ અને ફૂડ બેવરેજીસ પ્રોડક્ટ્સ માટેના તમામ મશીનોનું ઉત્પાદન, તેમના પેકેજિંગ માટેના મશીનોનું ઉત્પાદન કરે છે. કંપનીના ગ્રાહકો બાલાજી વેફર્સ, ડાયસ પોલિમર્સ, જેલેક્સી પેકેજિંગ, સનરાઇઝ પેકેજિંગ, ઓમફ્લેક્સ ઇન્ડિયા જેવા અનેક ભારતીય અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો આવેલા છે. કંપનીએ 2003માં કામગીરીના વિસ્તરણ માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં પોતાની સંપૂર્ણ માલિકીની પેટા કંપની મમતા એન્ટરપ્રાઇઝીસની સ્થાપના કરી અને કંપની 75 દેશમાં મશીનની સપ્લાય કરે છે. કંપની પાસે યુએસએમાં 2 આંતરરાષ્ટ્રીય ઓફિસો અને 5થી વધુ દેશોમાં તેમના સેલ્સ એજન્ટો પણ આવેલા છે. હવે વાત કરીએ કંપનીના પ્રોડક્ટ્સની. તો કંપનીના મુખ્ય 3 પ્રોડક્ટ્સ કે મશીન છે, જેમાં પ્રથમ છે બેગ અને પાઉચ મેકિંગ મશીન, ત્યારબાદ છે પેકેજિંગ મશીન અને ત્રીજું છે કો એક્સક્યુઝન બ્લોન ફિલ્મ મશીન. હવે આગળ વાત કરીએ તો કંપની પાસે 2 મશીન ઉત્પાદન સુવિધાઓ છે, જેમાં એક ભારતમાં અને એક યુએસએમાં આવેલી છે. ભારતમાં છે સાણંદ, અમદાવાદ, ગુજરાતમાં, જે 20,462 ચોરસ મીટરમાં ફેલાય છે, અને ફ્લોરિડા યુએસએ ખાતે જે 650.32 ચોરસ મીટરમાં ફેલાયેલી છે. 31 મે 2024 સુધી કંપની ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિક, સોફ્ટવેર અને ડિઝાઇનમાં 87 કુશળ એન્જિનિયરો અને એપ્લિકેશન નિષ્ણાતોને રોજગારી આપી છે. હવે આગળ વાત કરીએ કંપનીના રેવન્યુની. તો કંપનીનું 74%થી વધુ રેવન્યુ ટોપ 10 ગ્રાહકો તરફથી આવે છે. કંપનીનું અન્ય દેશો તરફથી આવતું રેવન્યુ 70.42% છે અને ભારતમાંથી કંપનીને 27.86% જેટલું રેવન્યુ આવેલ છે. હવે વાત કરીએ કે પ્રોડક્ટની કેટેગરી મુજબ રેવન્યુનો કે આવકનો હિસ્સો. તો બેગ અને પાઉચ મેકિંગ મશીનના વેચાણમાંથી 38.45%, પેકેજિંગ મશીનના વેચાણમાંથી 22.76%, એટેચમેન્ટ અને સ્પેર પાર્ટમાંથી 31.78% અને આફ્ટર સેલ્સ અને સર્વિસમાંથી કંપનીને 5.30% જેટલું રેવન્યુ આવે છે. આ બધા આંકડા 30 જૂન 2024ના છે અને 30 જૂન 2024ના આંકડા મુજબ કંપનીનું 74.64% રેવન્યુ ટોપ 10 ગ્રાહકો પાસેથી આવે છે. 30 જૂન 2024ના આંકડા મુજબ કંપની 26 મશીન ભારતમાં અને 10 મશીન અન્ય દેશોમાં વેચાણ કર્યા છે. હવે થોડી વાત કરીએ કંપનીના શેર હોલ્ડિંગ અને કેપિટલ સ્ટ્રક્ચર વિશે. તો કંપનીએ જૂન 2022ના રોજ શેર વિભાજન કર્યું, જેમાં શેરની ફેસ વેલ્યુ ₹100 પ્રતિ શેરથી ₹10 પ્રતિ શેર કરી હતી. આ બધી આઈપીઓ પહેલાંની વાત છે. ત્યારબાદ કંપનીએ 3 જૂન 2023ના રોજ પેટા કંપની અને પ્રોમોટર ગ્રુપ પાસેથી ₹1,100 પ્રતિ શેરના ભાવે શેરનું બાયબેક કર્યું. ત્યારબાદ ત્રીજી મહત્વની વાત કે કંપનીએ 1:8ના પ્રમાણમાં બોનસ ઇસ્યુની ફાળવણી કરી, એટલે કે 1 શેરની સામે 8 શેર. અને 27 જૂનથી 16 જુલાઈ 2024ના સમયગાળા દરમિયાન કંપનીએ 12,57,390 શેરની ₹180 પ્રતિ શેરના ભાવે 7 જુદા જુદા વ્યક્તિગત રોકાણકારો અને 2 ઇક્વિટી ફંડને ફાળવણી કરી. અને નવેમ્બર મહિના દરમિયાન કંપનીએ લગભગ 4,14,794 શેરની ₹243ના ભાવે ફાળવણી કરી છે, જેમાં મિનર્વા મ્યુચ્યુઅલ ફંડ અને નોવા ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ જેવા અનેક નામાંકિત નામો આવેલા છે. તો આપણે વાત કરી કંપનીના વ્યવસાયની, કંપનીના રેવન્યુ અને કંપની આઈપીઓ પહેલાં જે શેરના કેપિટલ સ્ટ્રક્ચરમાં જે ફેરફાર કર્યા હતા તેના વિશે. હવે આપણે વાત કરશું સૌથી મહત્વની એટલે કંપનીના પરિણામોની.
વાત કરીએ કંપનીના પરિણામોની તો 31 માર્ચ 2022ના રોજ કંપનીની એસેટ્સ હતી 216 કરોડ રૂપિયા. ત્યારબાદ તે સમયગાળામાં કંપનીનું રેવન્યુ હતું 196 કરોડ અને તેના સામે પ્રોફિટ આફ્ટર ટેક્સ હતો 21.70 કરોડ. ત્યારબાદ 31 માર્ચ 2023 કંપનીનું રેવન્યુ હતું 210 કરોડ અને પ્રોફિટ આફ્ટર ટેક્સ હતો 22 કરોડ રૂપિયા. ત્યારબાદ 31 માર્ચ 2024ના આંકડા મુજબ કંપનીએ 241.31 કરોડના રેવન્યુ સામે 36.13 કરોડનો ચોખ્ખો નફો કરેલો છે. હવે વાત કરીએ 30 જૂન 2024ના આંકડાઓની તો કંપની 29.19 કરોડના રેવન્યુ સામે ફક્ત 22 લાખનો ચોખ્ખો નફો કરેલો છે. કંપનીએ વર્ષ દર વર્ષ એસેટ્સ અને રેવન્યુમાં સરેરાશ 10%થી 15%નો વધારો કરેલ છે અને આ જ ગાળામાં કંપનીએ ઉધાર અને દેણામાં પણ સારો ઘટાડો કરેલો છે. હવે વાત કરશું પરિણામની કે વિગતવાર થોડીક તો કંપનીના 30 જૂન 2024ના આંકડામાં કંપનીની ચેન્જીસ ઇન્વેન્ટરીઝ ઓફ ફિનિશ ગુડ્સ અને વર્ક ઇન પ્રોગ્રેસ નકારાત્મક છે, જે કંપની 20.79 કરોડ છે. આનો ટૂંકમાં અર્થ એવો થાય છે કે કંપનીએ જે માલ તૈયાર કર્યો છે અથવા જે માલ હજુ પણ ઉત્પાદનની પ્રક્રિયામાં છે તેના જથ્થામાં થયેલા ફેરફારો. આ ફેરફારો કંપનીના નફા નુકસાનના હિસાબમાં દર્શાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે જો સમાપ્ત માલનો જથ્થો વધે છે તો તે કંપનીના નફામાં વધારો દર્શાવે છે અને જ્યારે જો તે ઘટે છે તો ખર્ચ તરીકે ગણવામાં આવે છે. આગળ વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની તો કુલ આઈપીઓની રકમ છે 179.39 કરોડ. આપણે જેમ અગાઉ વાત કરી કે આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે, જેમાં કંપનીના મુખ્ય 3 પ્રપોટર શ્રી મહેન્દ્ર પટેલ, શ્રી નયનાબેન પટેલ અને શ્રી ભગવતીબેન પટેલ દ્વારા અને 2 પેટા કંપની દ્વારા કુલ 73,82,340 શેરનું વેચાણ કરવામાં આવશે. આઈપીઓમાંથી કોઈપણ રકમ કંપનીના ઉપયોગમાં આવશે નહીં. હવે વાત કરશે થોડી પ્રમોટર વિશે. પ્રમોટર પરિચય તો કંપની મમતા મશીનરી લિમિટેડના પ્રમોટરોમાં શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, શ્રી નયનાબેન પટેલ, શ્રી ભગવતીબેન પટેલ અને મમતા ગ્રુપ કોર્પોરેટ સર્વિસીસ અને મમતા મેનેજમેન્ટ સર્વિસીસનો સમાવેશ થાય છે. શ્રી મહેન્દ્રભાઈ પટેલે કંપનીના સ્થાપક અને ચેરમેન છે. તેઓએ કંપનીની સ્થાપના 1989માં કરી હતી અને તેમની આગેવાની હેઠળ કંપનીએ વૈશ્વિક સ્તરે પેકેજિંગ મશીનરીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે. હવે વાત કરીએ થોડી મહેન્દ્રભાઈ પટેલ વિશે તો કંપનીના પ્રમોટર છે શ્રી મહેન્દ્રભાઈ. તે દર મહિને લગભગ 14,50,000 રૂપિયા પગાર મેળવે છે અને નેટ પ્રોફિટમાંથી 1% લાભ પણ મેળવે છે. સાથે સાથે વાર્ષિક 50,000 રૂપિયા વીમાના પ્રીમિયમ અને વર્ષમાં એક વખત સંપૂર્ણ પરિવાર સાથે વિશ્વના કોઈપણ ખૂણે ફરવા માટે ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસની રિટર્ન ટિકિટ પણ કંપની પાસે મેળવે છે અને 1 લાખથી વધુની અન્ય રકમ પણ ખર્ચ પેટે કંપની પાસેથી મેળવે છે. ત્યારબાદ છે બીજા શ્રી કંપનીના પ્રમોટર ચંદ્રકાંતભાઈ પટેલ કે જે દર મહિને 13,50,000 રૂપિયા પગાર મેળવે છે અને નેટ પ્રોફિટમાંથી 1% લાભ પણ મેળવે છે. સાથે સાથે વાર્ષિક 45,000 રૂપિયા વીમાના પ્રીમિયમ અને વર્ષમાં એક વખત સંપૂર્ણ પરિવાર સાથે તેઓ પણ વિશ્વના કોઈપણ ખૂણે ફરવા માટે ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસની રિટર્ન ટિકિટ પણ કંપની પાસે મેળવે છે. તો આ બધી વાત હતી કંપનીના નામથી લઈને કામ લગીની, તેના વ્યવસાયની, તેના પરિણામની, ત્યારબાદ પ્રમોટર વિશે માહિતીની. હવે આપણે એક સમરી બનાવી છે કે ટૂંકમાં કંપનીની સારી અને નબળી બાબતો વિશે. તો સૌપ્રથમ શરૂઆત કરશું સારી બાબતોથી. તો કંપની ભારત સિવાયના અન્ય દેશોમાં પણ કારોબાર કરે છે, એક સારી બાબત છે. કંપની પાછલા 3 વર્ષોમાં સારો પ્રોફિટ અને રેવન્યુ ગ્રોથ પણ કર્યો છે. કંપનીનો વિશિષ્ટ પ્રકારના પ્રોડક્ટ પોર્ટફોલિયો છે. કંપની એક નામાંકિત બ્રાન્ડ છે અને અનુભવી પ્રમોટર છે. હવે વાત કરીએ નબળી બાબતોની તો આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે. કંપનીના વ્યવસાયનો વધુ આધાર એફએમસીજી સેક્ટર ઉપર છે. મર્યાદિત ગ્રાહક ટોપ 10 ગ્રાહકો ઉપર કંપનીની વધુ નિર્ભરતા છે. ભવિષ્યમાં પર્યાવરણને લગતા કે પ્લાસ્ટિકને લગતા કોઈ કડક કાયદાઓ આવવાથી કંપનીને નુકસાન થઈ શકે છે. અન્ય કંપનીઓ સામે હરીફાઈ છે. અન્ય ખર્ચાઓમાં કંપનીની વધુ રકમનો ઉપયોગ થાય છે અને કાચા માલમાં આવતા ભાવના ઉતાર ચઢાવથી કંપનીને નુકસાન થઈ શકે છે. તો આ તમામ વાત કરી કંપનીના વ્યવસાયની, તેના નામથી લઈને કામ સુધીની, પ્રમોટર પરિચય વિશે અને કંપનીની સારી અને નબળી બાબતો વિશે. હવે સૌથી મહત્ત્વની વાત કે આઈપીઓમાં અરજી કરવી નહીં તો તે પહેલાં તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે અમે અમારી સમજણ શક્તિ મુજબ અને આરએચપીમાં આપેલી વિગતો મુજબ આઈપીઓનું વિશ્લેષણ કરેલ છે અને અંગત રીતે અમારો કોઈ અન્ય હિત સંકળાયેલો નથી. હાલની પરિસ્થિતિ જોતા અને અમારા અભ્યાસના આધારે આઈપીઓમાં એલોટમેન્ટના ચાન્સ નહીવત છે, કારણ કે આઈપીઓની સાઇઝ એકદમ નાની છે, જેથી સબસ્ક્રિપ્શન પણ વધુ આવી શકે છે અને આઈપીઓની સાથે બીજા અન્ય 3થી વધુ આઈપીઓ શરૂ થાય છે, જેથી આઈપીઓમાં મર્યાદિત માત્રામાં અંદાજે 25%થી 35%ના ફક્ત લિસ્ટિંગ ગેઇન મેળવવા માટે જ અરજી કરીશું. આપનો નિર્ણય આપની મરજી મુજબ કરવો. તો આ આપણે વાત કરી મેઇન બોર્ડના આઈપીઓ વિશે અને આગામી સમયમાં આવતા તમામ મેઇન બોર્ડના આઈપીઓ અને એસએમઈ આઈપીઓના મહત્ત્વના અપડેટ મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલ જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી આપો અને આપના મિત્રો સાથે પણ શેર કરો. આભાર.